હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11 સાયન્સ ચેપ્ટર 4 રાસાયણિક બંધન એન્ડ આણ્વીય રચના. તો એની અંદર આજે આપણે જોઈશું બંધ પ્રાચલો. બંધ પ્રાચલોનો ટોપિક જોઈશું. એની અંદર બંધ પ્રાચલોમાં 6 ભાગ છે. પહેલું બંધ લંબાઈ, બીજું બંધ કોણ, ત્રીજું બંધ એન્થાલ્પી, ચોથું બંધ ક્રમાંક, પાંચમું સંસ્પંદન રચનાઓ અને છઠ્ઠું બંધ ધ્રુવીયતા. બરાબર? ઓકે, તો આજે આપણે જોઈશું બંધ લંબાઈ વિશે. તો ઓકે, ચલો બંધ લંબાઈ વિશે સ્ટાર્ટ કરી. ચલો એમાં બંધ લંબાઈ અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચે સંતુલિત અંતરને બંધ લંબાઈ કહે છે. જો હવે અણુમાં જોડાયેલા બે પરમાણુ, હવે આ બે પરમાણુ છે, આ બે પરમાણુ છે, એના કેન્દ્ર વચ્ચે સંતુલિત અંતર એટલે કે અહીંથી આટલા અંતરને શું કહેવાય? બંધ લંબાઈ. કે બે પરમાણુ છે એમાં બે કેન્દ્ર વચ્ચેની લંબાઈને શું કહેવાય? બંધ લંબાઈ. તો બંધ લંબાઈ ક્ષ-કિરણ, વિવર્તન અને ઇલેક્ટ્રોન પદ્ધતિ વડે માપી શકાય. અને કેના વડે માપી શકાય? તો ક્ષ-કિરણ અને ઇલેક્ટ્રોન પદ્ધતિ વડે. પછી સહસંયોજક ત્રિજ્યા, કે સહસંયોજક બંધમાં દરેક પરમાણુનો ફાળો તે પરમાણુની સહસંયોજક ત્રિજ્યા કહે છે. આ બંને વચ્ચે ફાળો હોય એને કહેવાય સહસંયોજક ત્રિજ્યા. બે સમાન પરમાણુ વચ્ચેના અંતરના અડધા મૂલ્યોને સહસંયોજક ત્રિજ્યા કહે છે. આવા બે સમાન પરમાણુ છે, હવે આખું છે એને વ્યાસ કહેવાય ગણિતમાં. બરાબર? આખું એને વ્યાસ કહેવાય, પણ જે અડધું મૂલ્ય એને શું કહેવાય? ત્રિજ્યા. જો હવે ધારો કે આખું મૂલ્ય છે, હવે આખા મૂલ્યની વ્યાસ કહેવાય, પણ એનું જે અહીંથી આટલું હોય ને, ધારો કે અહીંથી આટલાનું લઈએ આપણે, તો અહીંથી આટલું આખું વ્યાસ, પણ આ બે વચ્ચેનું જે અડધું અંતર હોય ને આટલેથી આટલું, તો અડધા અંતરને શું કહેવાય? સહસંયોજક ત્રિજ્યા. બરાબર? હવે આગળ કે વાન ડર વાલ્સ ત્રિજ્યા. ઘન પદાર્થના અલગ અલગ અણુના બે સમાન પરમાણુ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય. હવે બે પદાર્થ હોય એના વચ્ચેનું અડધું મૂલ્ય એને કહેવાય ત્રિજ્યા. તો અહીંયા વાન ડર વાલ્સ ત્રિજ્યા છે એ પણ અડધું મૂલ્ય કહેવાય. પછી ગમે તે ત્રિજ્યા લઈએ એટલે કે અડધું મૂલ્ય. બરાબર? ચલો હવે બીજું છે બંધ કોણ. બંધ કોણ એટલે કે આયનમાં કે અણુમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકોની વચ્ચે રચાતા ખૂણાને બંધ કોણ કહેવાય છે. આવા એક પરમાણુ છે, એની બાજુ હાઇડ્રોજન છે, તો અહીંથી આટલું આમ રચાય, તો અહીંથી આટલાને શું કહેવાય? ખૂણો. શું કહેવાય? ખૂણો. અહીંથી આટલા અંતરને કહેવાય ખૂણો. ઓકે, તો જોઈ લો આજે આપણે આટલું ચલાવી, બીજું આપણે કાલે ચલાવીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.